વસઈ કરાલી વચ્ચે ઢાંઢર નદી પરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધૂરા કામને કારણે અકસ્માતનો ભય। ડભોઈ તાલુકાના વસઈથી કરાલી ગામને જોડતો અને ઢાંઢર નદી પર બનેલો નવો ઓવરબ્રિજ હાલ જનતા માટે સુવિધાને બદલે મુસીબતનું કેન્દ્ર બન્યો છે। બ્રિજનું મુખ્ય કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે અનેક મહત્વના કામો અધૂરા છોડી દેવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય સમસ્યાઓ અને અધૂરી કામગીરી, સુરક્ષાના સાધનોનો અભાવ, બ્રિજની બંને બાજુની રેલિંગ પર જે કાળા પીળા રંગના પટ્ટા સેફટી માર્કિંગ હોવા જોઈએ તે હજુ સુધી કરવામાં આવ્યા નથી। રાત્રિના સમયે વાહન ચાલકોને બ્રિજની ધાર દેખાતી નથી। રેડિયમનો અભાવ, બ્રિજ પર રેડિયમ સ્ટીકરો કે રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા નથી। અંધારામાં દૂરથી બ્રિજનું અંતર કે વળાંક ન સમજાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે। ફૂટપાથનું અધૂરું કામ, બ્રિજની મધ્યમાં ફૂટપાથ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેના પર હજુ પેવર બ્લોક નાખવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બાકી રાખવામાં આવ્યું છે। આના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે હાલાકી પડી રહી છે। તંત્રની ઉદાસીનતા અને જનતામાં રોષ। આ બ્રિજ તેના નિર્માણ કાળથી જ વિવાદોમાં રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને લોકોના જીવ જોખમમાં મૂકે છે। તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા જોઈએ। જો કોઈ મોટો અકસ્માત થશે તો તેની જવાબદારી કોની? હવે જોવાનું રહ્યું કે નિર્ભર તંત્ર ક્યારે જાગે છે અને આ અધૂરું કામ પૂર્ણ કરી જનતાને ભયમુક્ત અવરજવરની સુવિધા પૂરી પાડે છે।